આજના વિડીયોમાં આપણે આ દુપટ્ટાની સાઈડમાં જો આ દુપટ્ટાની આ કિનારી સાઈડ છે, પણ આમાં કિનારી નથી, આમાં ઇન્ટરલોક છે, પણ આ સાઈડ કિનારીની છે. અને આ સાઈડમાં ખાલી જે સાઈડ આપણે સ્ટીચ કરતા હોઈએ અથવા તો વાળતા હોઈએ એ સાઈડ છે, તો ખાલી એક જ સાઈડ આ દુપટ્ટામાં સમોસાવાળી લેસ અંદર કવર કઈ રીતે થઈ જાય અને આમાં એક્સ્ટ્રા કપડું પર વાપરવું ના પડે, આ દુપટ્ટામાંથી જ કવર થઈ જશે અને વધારે કાપડનો બી ઉપયોગ નહીં થાય એવી રીતે, અને ફિનિશિંગથી કઈ રીતે લાગે એ આપણે જોવાના છે. જો ચારે બાજુ લગાવવી હોય તો પણ આ રીતથી આપણે આમાં લેસ ચારે બાજુ પણ આ જ રીતે લગાવી શકાય છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં આ દુપટ્ટાના કાપડને સીધું રાખવાનું અને એના પર આ લેસ છે અને અહીંયા ઉપરથી થોડી આમ વાળી દેવાની જેથી કવર થઈ જાય. અને આ જે આપણું પ્લેન કાપડ છે ત્યાંથી 1 ઇંચ જેવું દૂર રાખી અને અહીંયા સિલાઈ લગાવી દેવાની. હવે આપણે જે સિલાઈ છે એ આ સમોસાનો જે દોરો દેખાતો હોય ત્યાં આ બાજુ અહીંયા લગાવવાની, મતલબ આ કિનારી અને આ કિનારીની વચ્ચે, કેમ કે આ આપણે બહારથી આવી લેસ છે તો અહીંયા આપણે સિલાઈ હશે તો આ ખાલી સમોસા જ દેખાશે, લેસ આપણી નહીં દેખાય. તો એવી રીતે સિલાઈ લગાવવાની આ સાઈડ, વચ્ચેની સાઈડ. અને કદાચ આ સિલાઈ વચ્ચે ના લાગે, થોડીક આ બાજુ લાગી જાય તો પણ વાંધો નહીં, કેમ કે આના પછી હજી એક સિલાઈ આપણે લગાવવાના છે, તો એ સિલાઈમાં આ થઈ જશે. તો આ પહેલેથી છેલ્લે સુધી આવી રીતે સિલાઈ એક લગાવી અને પહેલાં તો લેસ લગાવી લેવાની. આવી રીતે લેસ લાગી જાય. હવે શું કરવાનું કે આ જે આપણે વધારાનું કાપડ છે એમાં કદાચ જો આ દોરા નીકળતા હોય તો કટિંગ કરી નાખવાના. એના પછી આવી રીતે ઓટી દેવાનું છે અને વાળી દેવાનું. આટલા આપણા સમોસા દેખાય એટલું. અને જો મોટો દુપટ્ટો હોય તો આપણે થોડું વધારે પણ કાપડ રાખી શકીએ, પણ આ દુપટ્ટો પછી નાનો ના થઈ જાય એટલે આપણે પોણો ઇંચ રાખેલું છે કટોકટ. પણ જો તમારે એવું હોય કે ભાઈ દુપટ્ટો મોટો છે અને થોડો નાનો થઈ જાય તો ચાલશે, તો 1 ઇંચ 1.25 ઇંચ જેટલું કપડું એક્સ્ટ્રા રાખી દઈએ તો પણ ચાલે. તો આવી રીતે પહેલેથી છેલ્લે સુધી સિલાઈ લગાવી લેવાની આવી રીતના. તો આપણે આ ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી દીધી છે અને વાળીને. હવે શું છે કે આમાં આવી રીતે સીધું કરીને જોઈ લેવાનું. તો આમાં ક્યાંક આપણે જો અહીંયા શરૂઆતમાં જ આપણને સમોસાની સહિત આ લેસ પણ દેખાય છે, પછી અમુક જગ્યાએ વ્યવસ્થિત જ છે સમોસા જ દેખાય છે. તો વચ્ચે વચ્ચે ક્યાંક એવું થઈ શકે આપણાથી સિલાઈમાં કે લેસ પણ દેખાય. જો વચ્ચે એક અહીંયા પણ પાછી થોડી લેસ વધારે દેખાય છે, ખાલી સમોસા નથી દેખાતા. તો એના માટે શું કરવાનું આપણે કે આને આવી રીતે વાળી દેવાનું અને જે લેસ દેખાતી હોય એના ઉપર કાપડ આવી જાય એવી રીતે રાખી અને એક કિનારીની સિલાઈ લગાવી દેવાની આમાં. અને જ્યાં ખાલી સમોસા દેખાય છે ત્યાં તો કંઈ કપડું રાખવાની જરૂર નથી, સમોસા બહારથી વ્યવસ્થિત દેખાવા જોઈએ. તો જ્યાં કાપડ આ સાઈડ લેવાની જરૂર પડે ત્યાં સાઈડ લઈ અને છેલ્લે સુધી આમ એક કિનારીની સિલાઈ લગાવી દેવાની આવી રીતે. એટલે શું ખાલી સમોસા જ દેખાશે, જે એક્સ્ટ્રા લેસ દેખાતી હશે એ બધે દબાઈ જશે. તો લાસ્ટ સુધી આવી એક સ્ટિચિંગ લગાવી લેવાની આમાં. તો આ કિનારીની સિલાઈ લાગી જાય એના પછી આપણે ખાલી એક અહીંયા પાકી સિલાઈ આવી રીતે લગાવી દેવાની છે અહીંયાથી, એટલે આપણો આ દુપટ્ટો રેડી થઈ જશે. તો આ એક દૂર સિલાઈ લગાવ્યા પછી આપણે જોઈ શકીએ છીએ આખી આપણી જે લેસ છે ફિનિશિંગથી લાગી ગઈ છે, ખાલી સમોસા જ દેખાય છે, બીજું કંઈ નહીં. અને અંદરની સાઈડ પણ આ આખી લેસ કવર થઈ ગઈ છે, અંદરથી પણ દેખાતી નથી. તો આ એકદમ ફિનિશિંગથી લાગી ગઈ છે. તો આવી જ રીતે આખા દુપટ્ટામાં કે અથવા બીજી ગમે ત્યાં આવી રીતે લગાવવી હોય તો લગાવી શકાય. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.